હાય ગાઈસ, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. તો હું નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું કેમ કે મારે વ્લોગ બનાવવાનો હતો એટલે. અને અત્યારે હું બનાવવાની છું અડદિયા. કેમ કે ગુજરાતીઓનું શું છે ખબર છે, ગુજરાતીનો ગમે તહેવાર હોય તો પહેલાં છે ને એના ઘરમાં ખાવાનું જ બને. જેમ કે દિવાળી હોય તો કે મીઠાઈ બનાવો, હાતમ આઠમ હોય તો કે થેપલા બનાવો, એવું બને. ઠંડી આવે એ પહેલાં કે અડદિયા લાડવા બનાવી નાખો, ઘી ખાવાનું ફૂલ. તો મારા ઘરમાં અડદિયા બહુ મોડા બને જ, કેમ કે મને મજા નહોતી અને ઠંડી એટલી નહોતી પડતી કે અડદિયા સરખી રીતે જામે એવી રીતે. તો મેં છે ને કાલ પરમ દિવસે ગઈ હતી ગામમાં, તો બધી સામગ્રી લઈ આવી છું અને આજે હું બનાવવાની છું અડદિયા. અને જયેશ ને કબીર બે દિવસ છે અમદાવાદ ગયા, તો આજે આવી જશે સાંજે. તો ત્યાં સુધી હું ફ્રી જ છું આજે, પૂરો દિવસ, સારો દિવસ, શું કહેવાય, આખો દિવસ. તો હું મારા માટે હું અડદિયા બનાવું છું. સોનાઈ આવવાની છે, એને ભાવે ને મને તો બહુ જ ભાવે છે ઓફકોર્સ અડદિયા. તો હાલો આપણે અડદિયા બનાવીએ અને આપણો બ્લોગ ચાલુ કરીએ. નવા વ્યુઅર્સ તમે હજી સુધી અમારી ગીતા ચોડાસમા બ્લોગને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો વિથ બેલ આઇકનની સાથે. હાલો તો આપણે તૈયારી કરીએ બધી અડદિયા બનાવવાની. ફ્રેન્ડ્સ, આ બધી જો અડદિયાનો મસાલો છે. આ 1 કિલો લોટ છે અડદનો, પછી 1 કિલો ખાંડ છે દળેલી, પછી 200 ગ્રામ જેટલો ગુંદ લીધું છે કેમ કે મારે ગુંદ બીજા લાડવામાં આલે. પછી અડદિયાનો મસાલો છે, એલચી છે, ડ્રાયફ્રૂટ છે, બદામ, કાજુ અને કિસમિસ. તો હાલો આપણે છે નાને મૂકી દઈએ શેકવા. મેઇન કે આપણું ઘી. તો આ 1 કિલો ઘી છે એટલે આને છે ને ગરમ કરવા મૂકી દઉં. તો હાલો આપણે બનાવીએ અડદિયા સરસ મજાના. ફ્રેન્ડ્સ, મેં બધી તૈયારી કરી રાખી જ, પણ પહેલાં હું કહું મારા માટે બનાવેલો રોટલી. મને લાગી જ ભૂખ, તો મારા માટે થઈને ખાલી મેં બનાવ્યો સંભારો, બીજું કાંઈ નથી બનાવ્યું. આજે મેં મોડો નાસ્તો કર્યો એટલે કે. તો અત્યારે હું ખાલી છે ને સંભારો બનાવી લઉં, કપડાનું મશીન લગાડી દીધું ને પછી જમી લઉં અને પછી હું કરું અડદિયાની તૈયારી. ત્યાં સુધી ખાઈ પી લે પછી મળીએ. અહીંયા છે ને ફ્રેન્ડ્સ કબીરની રાહ જોઈશ આ ગોલ્ડી ક્યારનો. અહીં બેઠો બેઠો કે કબીર હજી સુધી કાં ન આવ્યો. જોઈ ક્યારનો ત્યાં બેઠો છે, રાહ જોઈ છે. પણ કબીર સાંજે આવશે. 2 દિવસથી થોડોક તો આમ એમ આમ મનમાં કહીશ કે આ કબીરને પપ્પા બે ક્યાં ગયા છે, એકલું લાગે. જોઈ યા ક્યારનો અહીંયા બેઠો એટલે વાટ જોઈને. બોલતી એ બધું શું થયું? કબીરની વાટ જોશે? હા, કબીરની વાટ જોશે. હાલે અંદર આવતો હાલ મારી દીકો આવતો રહે, આવતો રહે. હાલ જઈ હાલ. આ દોરી ક્યાંથી તું ઉપાડી આવ્યો છે? આ દોરી કેવાની છે? હે, આ દોરી કેવાની છે? હું બસ જો જમીને બેસી ગઈ છે આ ડ્રાયફ્રૂટ્સના કટકા કરવા માટે થઈને. ગોલ્ડી અહીં બેસી ગયો. અચ્છા, મને કાજુ ખાવા મળશે એમ કે મને કાજુ દે હમણાં ખાવા. ખબર છે કે મને કાજુ ભાવે છે, કાજુ બહુ ભાવે. કાજુ ખાઈ લીધું. કાજુડો છે, કાજુડો. કેમેરામાં કેવું કાઢી નાખ્યું તું? જો ગપા ગપ ચાવી ગયો. આવી ગયો ગા. પેલા તો કાઢી નાખ્યું સાઈગલો છે ડેડકો મગરમચ્છ. હજી એને ખાવું જ જોઈશ. તો જો ખાવું જ ગોલ્ડી, હજી જોઈએ જ. યો માય ડમ્પલિંગ બોલો હની બની. તો આ મેં ફ્રેન્ડ્સ બધા ડ્રાયફ્રૂટ્સ કાપી લીધા અને અહીંયા છે ને તીરસી નજર છે જો દેખ રહા હે ના ये बंदा એ મેરા. જોઈ લે કેવો જોઈશ હે કે હજી હમણાં મને મળશે. આ શું થયું ફોન? હે હા તો ખરી અહીંયા જ છે કે મને દેહે કે નહીં દે. જોઈ લે કિતની ક્યુટનેસ જોઈ હોય તો અહીંયાથી મોઢું અહીંયા કે હમણાં કાજુ જોઈજો. કાજુ જ્યાં હતું ને કાજુ. હવે તમે જોઈજો હું આ મૂકું છું ફ્રેન્ડ. જોયો કચાલ. પણ આમાં મોઢું નહીં નાખવા. હવે ઇટ્સ ગુડ બોય છે. આમાંય નહીં નાખે. મને એટલો ભરોસો છે મારા ગોલ્ડા ઉપર. બસ બેસી જાઓ, હવે નીચે બેસી જાઓ. બસ સરસ. કોણ આવ્યું? કબીર આવ્યો? કબીર હવે બસ. હા, પછી પેટમાં થઈ જાય ગડબડ. બહુ ના થવાય ડાયફોડ. એ ડલબલ થઈ જાય પછી પેટમાં. હજી આમાં નાખવાનું છે બરાબર, એટલું ઘી નહીં. પણ મને એવું લાગે છે કે હું આ ફેર ડ્રાયફ્રૂટ છે ને બધા આમાં છે ને થોડા છે ને
તળી નાખું. શું કહે છે? હા, તળી નાખું થોડા ગુંદરે તળી નાખું ત્યાં સુધી. અને છે ને થોડા તળી નાખીએ નહીં. ફર્સ્ટ ટાઈમ જ હું આવી રીતે કરું, નહીં તો કોઈ જેવું ડ્રાય ફ્રૂટ્સ તળતી નથી, ડાયરેક્ટ નાખી દઉં છું. પણ આજે થોડુંક નવીન. ને પછી આપણે ગુંદર ફ્રાય કરવાનો છે. સરસ રીતે ફ્રાય થઈ ગયા છે મસ્ત. વધારે નથી કરવાના, પછી એક કડવા લાગે તો. થઈ ગયા કાજુ બદામ. હવે ગુંદર. કીધું ને કાઢી લો. તો ફ્રેન્ડ્સ, આટલો મેં ગુંદ તળી લીધો, આટલો રાખી દીધા છે કે મારે ગુંદ પાકના લાડવા બનવાનું છે. કાજુ બદામ તળાઈ ગયું છે. આ તેલ છે થોડું ઘણું નથી નીકળ્યું. હવે આમાં હું નાખી દઈશ લોટ શેકવા માટે. હજી આમાં ઘી છે એ બધું નાખી દઈએ આમાં. તો પહેલાં તો છે ને હું મારા વાળ બાંધી આવી, કેમ કે આવું કંઈ બનાવતા હોય તો વાળ ખુલ્લા રાખવાની જરૂરી નથી, કેમ કે મને ગમતા જ નથી ખુલ્લા રસોઈ ટાણે વાળ બળાવી છે તો શું કામ, કોઈ ખાઈ ના શકે એવા માટે. તો હું લોટને સારું છું તો લોટને ચારી નાખવાનો છે, કેમ કે મને એવું લાગે કે બહારથી લોટ લેતા હોય ને આપણે તો વળી કંઈક હોય તો, એટલે થોડોક ચારી નાખીએ ને તો સારું. લોટ મેં છે ને હવે આ ઘીમાં હું નાખતી જાઉં છું ને આમાં ઘી મારા હિસાબથી હું થોડું એડ કરતી જઈશ. જો મને એવું લાગ્યા જ રાખે કંઈક હશે. શું છે આ? કંઈ નથી. અડદ છે એટલે અડદનું છાલ છિલકું હોય છે. તો આને નાખી દઉં હવે હું આમાં ગરમ થવા માટે. બે એકાથે નહીં થાય. આમાં મેં નાખી દીધું છે. હવે ભાઈ આ એકદમ સરસ રીતના એકદમ ઢીલું પડી ગયું છે, પણ મને એવું લાગે છે કે થોડું ઘી એડ કરી દઉં. હા, તો ઘી નાખી દીધું છે આપણે. આને ક્યાં દુશ્મન આવી ગયું તે ધોલો? કોણ આવ્યું ગોદો? કોણ? હા, જો કૂતરા બાંધે છે નહીં. હાલ એ હાલ અંદર. તો ફ્રેન્ડ્સ જોઈ લો, કલર બદલવા માંડ્યો છે અને મારો હાથે બદલવા માંડ્યો છે. ક્યાર નહીં આમને મામને ઘમોડું જ. તો થોડો લાલ થવા માંડ્યો છે. પછી આ એકદમ સરસ એકદમ પરફેક્ટ કલર થઈ જાય ને ફ્રેન્ડ, પછી આને હું બીજા એક બર્તનમાં કાઢી પછી એમાં હું નાખીશ ખાંડનો પાવડર, પછી નાખીશું મસાલો. એલચી નથી નાખી કેમ કે મસાલામાં બધું આવી જાય છે, એટલે એમાં બધું આવી જાય. તો આ એકદમ સરસ મસ્ત કલર થાય છે. ફ્રેન્ડ જોઈ લો, હવે એકદમ સરસ મસ્ત કલર થવા માંડ્યો છે. આ ફોનમાં થોડો કોલો દેખાય પણ એકદમ લાલ થઈ ગયો છે. જો આવો હા, જો આવો એકદમ લાલ. હજી એનાથી થોડોક ડાર્ક થઈ ગયો છે. ફોનમાં મારા સરખું નથી કેપ્ચર થતો, તો હવે આને બંધ કરી દેવાનું થાય છે, બરાબર? નહીંતર વધારે લાલ થઈ જશે તો કડવો થઈ જાય ને.
અડધી કલાકથી અહીંયા ચડીને બેઠી છું અને લોટ હેકું છું, પણ ફાઇનલી મારો લોટ શેકાઈ ગયો છે. હવે આમાં આપણે નાખવાનું છે જે નાખવાનું આવતું હોય એ. ચાલો બંધ કરી દો ગેસને. જોઈ લ્યો, સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે. હવે આમાં નાખવાનો છે ખાંડનો ભૂકો, ડ્રાય ફ્રૂટ્સ, ગુંદર, એ બધું. તો એ હવે હું છે ને આમાં નાખી દઉં, પછી મિક્સ કરીને બતાવું તમને. ચલો હવે કલર આમાં સરસ દેખાય, પરફેક્ટ કલર દેખાય ને. જોઈ લો. તો ફ્રેન્ડ્સ, હવે જો આમાં હું દળેલી ખાંડ છે ને એ એડ કરી દઉં. હવે આને મિક્સ કરી નાખીએ આપણે મસ્ત એકદમ. ઓહો, બે હાથ નહીં થાય. તો આમાં છે ને ગેસ બંધ કરી દીધો છે, મેં ખાંડ નાખી દીધી છે. હવે આને સરસ મસ્ત રીતે મિક્સ કરવાનું છે અને થોડું ઘી નાખવાનું છે, કેમ કે હું એવી રીતે જ કરું. થોડું મને જેવી રીતના લાગે ને એ હિસાબથી હું ઘી નાખતી જાઉં. હવે આમાં છે ને હારવારું અડદિયાનો મસાલો નાખી દઉં. 1 થી 2 ચમચી જેટલો નાખું છું. પછી છેલ્લે આપણે નાખવાનું રહેશે ગુંદ. તો જો આ પાછું ઢીલું પડવા માંડ્યું છે, કેમ કે ખાંડ ઓગળી ને એટલે, અને ઘી નાખ્યું એટલે. આ બધું મિક્સ કરવાનું કામ છે ને મારાથી એટલું બધું નથી થતું. એ બધી મારી મમ્મીને બહુ સરસ આવડે. અત્યારે બધા કેવું કરે છે ખબર, અડદિયાની આ બરફી ટાઈપ ઢેફલિયું બનાવે, પણ મને શું થાય ખબર કે અડદિયાનો શેપ હોય સરસ, એ સારું લાગે, કેમ કે અડદિયા રિયલમાં એ રીતે જ ઓળખાય છે. પણ ઘણા કેવું આળસ કરે ને, તો સીધું થાળીમાં પાથરી ઠંડુ કરીને આ પીસીસ કરીને. પણ મને આ વખતે તો એમ જ લાગે છે કે હું એવું જ કરું કે અડદિયાનો શેપ આપું. હવે જોઉં છું આગળ તમે જોતા રહ્યો. આ સરસ મસ્ત થઈ ગયું મિક્સ. હવે આપણે આમાં નાખી દઈશું ગુંદ. ગુંદ નહીં, પહેલા આપણે નાખશું ડ્રાય ફ્રૂટ. હું તમને બાજુમાંથી બતાવું. જો બાજુમાંથી બતાવું તો આવી રીતે છે, અને આમાં નાખી દેવાના છે આપણા બધા કાજુ બદામ, અને મિક્સ કરી દેવાનું છે. સરસ મસ્ત મિક્સ થઈ જાય. જો રિયલમાં કલર એનો તો રિયલમાં છે ને ફ્રેન્ડ્સ આવો કલર છે, પણ હું બેક કેમેરો કરું છું ને તો કેમ થોડોક કલર ડલ લાગે છે, બટ ધીસ ઇઝ કલર ઇઝ પરફેક્ટ કલર એન્ડ અમેઝિંગ લુક. બધી રીતના સરસ છે. યસ, પહેલાં અડદિયા મને નહોતા આવડતા. પહેલાં છે ને બધી શીખતી હતી બધું, જેમ કે 15 વર્ષ પહેલાં જ્યારે મારા લગ્ન થયા એ ટાઈમે હું બધું શીખતી હતી ને, તો લગભગ બગડતું હતું જ, સુધરતું નહોતું. પણ ધીરે ધીરે બધું શીખી ગઈ બનાવતા, અને બધું મેં લગ્ન પછી જ રસોઈ કરતા શીખી જ. મને પહેલાં કંઈ આવડતું જ નહોતું, તો આ બધું આવડી ગયું. હવે ધીરે ધીરે બધી પરફેક્ટ બનાવતા. આમાં છે ને ફ્રેન્ડ્સ હવે હું ગુંદર નાખી દઉં અને હવે મસ્ત મિક્સ કરી નાખું. ઓકે, તો ફ્રેન્ડ્સ આ છે ને થોડુંક મને એમ થાય છે કે હું આને થાળીમાં જમવા રાખી દઉં થોડાક શેપ કરીશ. આને મેં ઘી પાથરી દીધું છે, અને હવે હું આને છે ને આમાં બધું નાખી દઉં. ફ્રેન્ડ્સ આ જોઈ લ્યો, મેં છે ને અને આવી રીતે થાળમાં રાખી દીધું છે. થોડાક આમાં કાજુ બદામ નાખી દઉં. હું થાળીમાં સેટ કરવા રાખી દીધા છે, અને આને લગભગ છે ને 2 થી 3 કલાક આખી રાત સરસ રીતના જામી જાય ને એ સારું. તો આને હું 2-3 કલાક પછી જોઈ કેમ કે મારે છે ને વ્લોગ આજે જ અપલોડ કરવાનો છે, તો જોઈ લઉં છું. જો થશે ને તો હું બતાવી દઈશ, નકર તમને કાલના વ્લોગમાં બતાવીશ. ગાઈઝ આ તો સરસ રીતના સેટ થઈ ગયા છે મને એવું લાગે. તો હું છે ને આના પીસીસ કરું જોઈ કે આ શું કહે છે, અને હા થઈ જ ગયા. તો આ તો જામી ગયા છે. હવે મારે છે ને આ ઠંડા પડી ગયા છે ને એને મારે અડદિયા વાળવાના છે, કેમ કે એ જે નેચરલ શેપ રાખેલો અડદિયો હોય ને એ મને ગમે. તો હું એ થોડાક કરીશ અને થોડાક આવી રીતે. તો ફ્રેન્ડ સરસ જામી ગયો છે અડદિયા, જોઈ લ્યો મસ્ત એકદમ પરફેક્ટ. ટેસ્ટ કરવા દો.
મસ્ત બન્યા. વાવ ફ્રેન્ડ્સ, અડદિયા મસ્ત બન્યા. 1 વર્ષ પછી અડદિયા ખાધા. મસ્ત બન્યા, બધું પરફેક્ટ છે. ખાંડ ને ઘી બધું. હવે અમારે વાળવાના છે તો વાળી દઉં અને ભેરો આજનો આપણો વ્લોગ એ પૂરો કરું. મારે અત્યારે જ અપલોડ કરવાનો છે એટલે તો આ વાળી લો. એ બધે હું તમને કાલના વ્લોગમાં બતાવીશ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો. અને જેની અમારો આખો વિડીયો જોયો એને દિલથી થેન્ક યુ. તો હાલો આપણે મળીએ હવે બીજા વ્લોગમાં. બાય બાય, ટાટા.